આને મારે શેકવાની લોટી. હાલો મારી ભાઈ, આ એક હું કરીશ, આ પણ હું કરીશ, આટલો મારો વારો. પકડી ગયું. No, 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 no. પકડી ગયું. સીધું થઈ ગયું, થઈ ગયું. થઈ ગયું મમ્મી. હાલો. અરે હું બધું બનાવું યાર, હું બધું બનાવું છું. હું કોકને લાગતા તો કેવું હોય? સેવાનું હોય. હા માણ આવી તાને આવી. I'll be there when the lights don't shine. I'll be there in the sleepless nights. I'll be there, make you feel alright. જય સ્વામિનારાયણ. તો ભાઈ 7:30 માથે 10 મિનિટ થઈ ગઈ છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આ ઈશ્વરિયા છેલ્લા 5 વર્ષથી ત્યાં હતું, પછી અમે અહીંયા આવ્યા. આની એજ અત્યારે 6 વર્ષ છે, તમે જોઈ લો. પાછા એવું છે, પાન આવે મોટા થાય પછી ઓટોમેટિક કપાઈ જાય. જોઈ લો છે ને, મોટું થતું જાય. બહુ મસ્ત હતું. મારી ઈચ્છા હતી હું અહીંયા લાવું અને આવી ગયું. ચાલો અમારે ચાર્જ કરી પહેલાં પૂજા કરી લો અને પછી કેલ્વિનને કોલ કરું, કારણ કે એસી ફિટ કરાવવાનું છે આજે પ્લાનિંગ. ચિરાગના માસ્ટર બેડરૂમમાં ઓલરેડી એસી છે જ, તો મારા બેડરૂમમાં એસી ફિટ કરવાનું છે. તો કેલ્વિનના કોઈક રિલેટિવ છે, આપણે ત્યાં તપાસ કરીએ, ભાવ પૂછીએ અને કઈ કંપનીનું લેવાય એ બધું ઓળખીતા હોય ને તો સજેસ્ટ કરે સારો. ઓહો આજે ઓફિસમાં પાવર કેમ ખબર આજે કાપ છે કે નહીં મારે જાણવું પડશે, નહીંતર આજે ઓફિસની વાત નહીં થાય. તો પૂછી જાઓ, જો લાઇટનો કાપ હશે ને તો અત્યારે એસી માટે દોડું, બપોર સુધીમાં ફાઇનલ કરી નાખું. તો ભાઈ એવું લાગે છે હવે પાવર આવશે નહીં, તો હવે હું મારે એસીનું કામકાજ છે ને એ ફિનિશ કરવા માટે નીકળું. જે પહેલાં એ પતાવી દઉં, પછી મારા નાની બાને તેડવા જવાના છે. કોલ આવી ગયો છે. અહીંયા 1-2 જગ્યાએ એસી ચેક કરી, ભાવતાલ પૂછી, પછી હું બાને ઘરે મૂકી અને પછી આજે 1-2 વાગે ફાઇનલ કરી નાખીએ ક્યાંથી લેવું એ. જનરલી ફિક્સ કરી નાખ્યું છે, બટ તેમ છતાં આપણે પ્લાનિંગ કરી લઈએ. હા શું છે, હોળીનું ટી શર્ટ? હા વાહ ભાઈ વાહ, હેપી હોલી. હેપી હોળી. શું હાલે સંદીપ? શાંતિ? શાંતિ. આનંદ મંગલ. આને મંગલ. વાહ ભાઈ વાહ. નાની બાને તેડવા આવી ગયો છે. લાઇટ નથી ને, અને 2-3 શોરૂમ તો બંધ હતા, એટલે કાંઈ એસીનું ચેક ન થયું. બાને ત્યાં મૂકી પછી ફ્રી થઈ. પાવર તો બપોર આવશે, બપોર જશે. જો કાલનું જે હતું ને પૂનમ લખાઈ ગયું. કોને? આ બી મસ્ત છે, સરસ. બા હારું ને, હારું ને રોકાવાનું છો? હાલો જો મજા આવી ગઈ. મમ્મીને ને બાને ને બેન મજા આવી ગઈ. હાલો હમણાં અહીંયા રોકાવ તમે. જાદરિયું બનતું જ ભાઈ જોરદાર. 12:30 વાગી ગયા. આલ્યો તમારું દૂધ અને આ મારા ડોક્યુમેન્ટ છે. જો બા ઇંગ્લિશ શીખે છે, બા ઇંગ્લિશની બુક લઈને બેસી ગયા છે. A for apple, B for ball. અને અમારે શેઠ આ ક્યાં ગયા? આમ જો શેઠ. અરે વાહ, હા 2 ડીશ બનાવી. ઓહો કેટલા દી હાલ છે મમ્મી? મસ્ત છે મીઠું. ચલો ભાઈને સ્કૂલે મૂકીએ. આજે એમને એક્ઝામ છે. સ્કૂલના ચપ્પલ લઈ લીધા. અને ખબર પડે ને કાંઈ પણ નવું એવું છે, એટલે મેં એનાથી બુક્સ મેં એનાથી એટલે દૂર રાખી હતી. ખબર પડે તો ચાલુ થઈ જાય. ચપ્પલ ભાઈને ધ્યાનમાં આવી ગયા સવારમાં. પહેલી ઇન્ટરનેટ બંધ છે ભાઈ, ઇન્ટરનેટ બંધ છે. લાઇટ નહોતી, લાઇટ આવી તો ઇન્ટરનેટ નથી, ને ઇન્ટરનેટ આવી છે તો લાઇટ જતી રહે છે ને આખો દિવસ ચાલુ રહે છે. કંઈ નહીં, હવે ઇન્કમ ટેક્સના કોલિંગ ચાલુ કરી દીધા છે. બધાને કહી દીધું કે એન્ટ્રી બેન્ટ્રી વાળી રાખે, ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ રેડી રાખે. લડી લેવાનો છે આ વખતે. ઉમેશભાઈ મસ્ત ચા બનાવી જો તાજી, ગોલ્ડ ને એમ ને? ગોલ્ડ, ઓનલી ગોલ્ડ હો, પ્યોર દૂધ, ગરમા ગરમ ખમણ. હાલો ભાઈ ગરમા ગરમ ચા. 1 મેન આર્મી, 1 હેન્ડ મેન આર્મી.
જોરદાર. એકલા હાથે બધું કરવું. અને રસિકભાઈ પણ જાતે આવી ગયા છે. ક્યારે ગામડે જવું છે? સાંજે સા પીન તારે વાહ ભાઈ વાહ. તમે હું લાવ્યો કાંઈ લાવ્યો નથી હું તમારા હાટું કાંઈ ભાઈ ક્યારે આવ્યો? ભણિયા ભાઈ ક્યારે આવ્યા તમે? હું હજી આમ આવ્યો અત્યારમાં આવ્યો. વેરી ગુડ. ચલો આરતી થાય છે. હાલો ભાઈ મોજે મોજ બધાને. મોજે મોજ. અરે આ બહુ લેટ થઈ ગયો. 7:15 થઈ ગયા. રસોઈમાં છે સેવ ટમેટાની સબ્જી મારી ફેવરિટ. અને બીજું શું છે? પૂરી થેપલા અને બસ સેવ ટમેટાનું શાક, થેપલા અને કેરીનો રસ. ગાંડી ગીરની કેરી. આમ આગળ બેન ચલાવે. બોલો લ્યો જવા જો. હાલો હાલો ભાઈ જવા જો. કેમ છે મોજ? બા મજામાં ને? રોકાવાનું જો વાત થઈ ગઈ છે. અરે સંદીપને ટ્રાય કરશું રહેવાની. થેપલા બની રહ્યા છીએ. મમ્મી તે હું બગાસ આવે તને થેપલા મળતા અમે કેવા જોશથી આખો દિવસ થાકીને આવી છીએ. હા હવે તમને એક પૂછવાનું, જેવું તેવું ઝોલું ઈ કેવું? એવું જેવું તેવું ઝોલું ઈ કેવું તો કે એવું? ઈ ખબર નથી મને. જ કોઈ બપોરે ઊંઘ ન આવે એટલે મને ન ખબર. ગરમા ગરમ થેપલા. વાવ. ચીમની આનાથી ફેર પડે છે? ચીમનીથી ફેર પડે છે? બહુ ફેર પડે છે. હા આનું સાચું રિઝલ્ટ જોવું હોય ને તો છે ને અહીંયા ચીમનીનું જોવું હોય ને તો થેપલા જ્યારે બનતા ને તઈ જોઈ લો. વિધાઉટ ચીમની આ બધું હે ને ધૂંધરું આમ લાગે આપણે ક્યાં પહોંચી ગયા. શિવાંશ અને જસવીર બંને ખાઈ રહ્યા છે કેરીનો રસ અને થેપલા. જોઈ લો. ઝાપટો હા ખા. જો ભાઈ જો જસવીર જોઈ લો હાથે ખાઈ જો બે. વાહ ભાઈ વાહ. ફૂલ મોજ. કેમ છાશ કેટલી? 2 કોની? જસવીની તારી. વાહ ભાઈ વાહ. મજા શું જમવાની કેવી મજા આવી? મજા આવી ગઈ. તને કેવી મજા આવી? મસ્ત. જસવીરને ચિરાગ મામા ખવડાવે છે અને શિવને હું ખવડાવે. શિવ અને મારે શેકવાની લોટી. હાલો મારી વારી. આ બાજુ આવો. ચલો આ એક હું કરીશ, આ પણ હું કરીશ. આટલો મારો વારો. લઈ લ્યો. પકડી ગયું. પકડી ગયું. ચાલો ના સીધું થઈ ગયું. આ થઈ ગયું મમ્મી. હાશ હાલો आजो भाई तेल जा रहा है. अरे હું બધું બનાવું યાર. હું બધું બનાવું છું. હું કોકને લાગતા છે. અરે પણ થોડુંક જ છે હવે. જો જોઈ લ્યો. ફેવરિટ ડિશમાં આવે ને તો અમારી સેવ ટમેટાની સબ્જી આવે છે. લાવો જોઈ લ્યો. થેપલા લે ચિરાગ. હાલો ભાઈ રસ આવી ગયો મસ્ત. થેપલા જોરદાર. હા શિવ હાલો જસવીરીને મૂકવા જવાનું. હાલો ઘરે ચપ્પલ પહેરી લો બેનને. હાલો એને જવું છે પછી આવું લઈને. હો શિવને હમણાં આવું. આને બેને લઈ મૂકીને આવું. ઇન્જેક્શન દેવા જ આવી છે. હાલ ફટાફટ હાલ. હા બસ હે 2 ચપ્પલ પહેરા સ્કૂલના. 2 સ્કૂલના પહેરા. વાહ ભાઈ વાહ. તો કેવું હોય? 7 હોય. જય સ્વામિનારાયણ. હે ભાઈ હા રમો તોફા નહીં કરતા. હવે ખબર પડી તમે ગામ ના જમાય છો. શું હાલે? અંદર ગયા પછી ખબર પડી શું હાલે. નથી ઓળખતા મને. એટલે આમ જોયા હોય પણ મને લાગતું હતું આને ઓળખા. પણ
જસવીર તું તોફાન કરશો શું હાલે નીરુબેન ઈશ્વરિયા નથી જવાનું હમણાં ખાતમ આઈટમ જવાનું છે ને ખાતમ આઈટમ બધા પ્લાનિંગ છે ઉનાળા હજુ ઉનાળો હશે ને પેલા તો ઉનાળામાં તો જાય છે મેડમ તમે જાઓ ઉનાળામાં જવાનું ને મારે એ સીવું એમ ન પકડાય અહીં પકડ તો સીવું અહીં પકડ બસ હાલો લ્યો હાલો એ પકડાઈ ગઈ એ ખુલી ગઈ એક મિનિટ હો. એ પકડાઈ ગઈ પાછી કેમ વહી જાય છે આ માણ આવી તાને જ આવી ઉપર આજ તને લઈ દો તારે આવી ગઈ ભાઈ પાણીયા ભાઈ એ ખુલી કા જાય ચાલુ શું કર્યું રિક્ષા ચાલુ કરી જ્યુસ લા જ્યુસ સાઈડમાં બીજા પકડાઈ ગઈ બસ તો કોણે કીધું તું તોફાન કરવાનું દીકરાને બસ હવે રોવાનું નહીં જો તમને ભેગા કરવી નહીં જ વાંધો બે ભેગા થાવ પછી બાંધો અરે હું મામા કેમ છે તો નાની બાને તેડવા માટે આવી ગયા છે સંદીપ રહેતો નથી એટલે શું કરવું પણ હવે કાંઈ વાંધો નહીં દોડે ને પછી તેલની માલિશ કરે આવું તો છે અમારે શિવાભાઈનું કામકાજ જો એટલે ભાઈ એની વાસણના હકેલા થાય છે ટાઈમ થઈ ગયો 10 જય સ્વામિનારાયણ બધાને હવે જય સ્વામિનારાયણ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ કેસરવાળું દૂધ રેડી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો જય સ્વામિનારાયણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય